પોરબંદર એટલે મહાત્મા ગાંધીની જન્મભૂમિ, પણ એ તો જૂના જમાનાની વાત છે. હવે તો ત્યાં દારૂની દુકાનો પણ ખોલવા માટે સરકાર વિચારણા કરી રહી છે કે કરી પણ રહી છે. પણ મુદ્દો એ નથી કે દારૂની દુકાન ખોલે છે કે કેમ. મુદ્દો એ છે કે અત્યારે પોરબંદરમાં મૂળ કોંગ્રેસી એવા અર્જુન મોઢવાડિયા ભારતીય જનતા પાર્ટીમાંથી મંત્રી છે અને તેમના વિસ્તારમાં રોડ કન્સ્ટ્રક્શનમાં કઈ રીતે કૌભાંડો થઈ રહ્યા છે, કઈ રીતે નબળી કામગીરી થઈ રહી છે અને કોન્ટ્રાક્ટરો કઈ રીતે ખોટા બિલ બનાવીને કરોડ રૂપિયા ચાઉ કરી રહ્યા છે, તેવા આરોપો હવે સોશિયલ મીડિયા ઉપર લાગી રહ્યા છે. કોંગ્રેસ તો લગાવી રહ્યું છે, પણ આમ આદમી જે છે, સામાન્ય માણસ છે, તે પણ વિડીયો બનાવીને પોતાની વ્યથા બતાવી રહ્યો છે અને સરકારની, ભારતીય જનતા પાર્ટીની અને સ્થાનિક જે ધારાસભ્ય છે ધ્યાન નથી આપી રહ્યા તેની પણ પોલ ખોલી રહ્યું છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. બે ઘટનાઓમાં રસ્તાઓનું કામ કેવી રીતે નબળું થયું છે તેઓ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો હવે જાહેર કરી રહ્યા છે. આવો જોઈએ આ બે ઘટનાઓ, અલગ અલગ ઘટનાઓ, પણ મુદ્દો એ કે રસ્તામાં ભ્રષ્ટાચાર, કટકી અને કોન્ટ્રાક્ટરો કઈ રીતે કમાણી કરી રહ્યા છે, તેમાં સત્તાની સાંઠગાંઠ વગેરે શક્ય નથી એવી વાત જરૂરથી કહી રહ્યા છે. આવો જોઈએ આ સમગ્ર ઘટના શું છે. જય શ્રી રામ મિત્રો, આ લોકો એક નવો વિડીયો આવ્યો છે, આવી છે મજા. જોવો છે આપણા આ બાજુનો કેવી રીતે કામ હાલે એ જોવું હોય તો આ વિડીયો ખાસ જોજો ને શેર કરજો મિત્રો. જો મિત્રો, આ નવા પટ્ટા મારે છે. નવા પટ્ટા ક્યારે મારવાના હોય તમે કોમેન્ટ કરજો બધાય. નવા પટ્ટા ક્યારે મારવાના હોય? પોરબંદરથી ખંભાળિયાવાળો રોડ અત્યારે રામભાવ ને આજુબાજુમાં આ લોકો પટ્ટા મારે નવા, સમજ્યા? તો ખાસ વિનંતી છે કે આ વિડીયો શેર કરજો કે આ બાજુ જૂના પટ્ટા છે એની ઉપર નવા પટ્ટા મારે એ લોકો. મિત્રો, ખરેખર આ રોડ જ્યારે નવો બને ને ત્યારે આ પટ્ટા મારવાનો હોય. આ તમને લાગે કે આમાં નવો બન્યો? ને કમેન્ટ કરજો કે ક્યારે બન્યો આ રોડ નવો. ને આ પટ્ટા ક્યાંથી મારો છો? कहाँ से मारते हो? हिंदी समझते हैं? गुजराती? हिंदी. कहाँ से काम शुरू किया आपने? यहाँ से पुलिया के पास से काम. पुलिया से पास से. पैचवर्क का कर रहे हैं. पैचवर्क हो गया? पैचवर्क कर रहे हैं. पैचवर्क कर रहे हैं, पूरा नहीं कर रहे हैं? क्यों पूरा नहीं कर रहे हैं? तो ये पट्टा लगाने का क्या मीनिंग है? पट्टा लगाने को तो उन्होंने बोला इसलिए लगाया हमने. कौन कॉन्ट्रैक्टर कौन है? कॉन्ट्रैक्टर वो गए हुए हैं महेश जी है. अच्छा अच्छा, એ પેચ વર્ક કી ક્યાં હે ને મિત્રો. જોવો આ સાઈડ જોવો એટલે આ સાઈડ આખી બેહી ગયેલી છે. તમે એ સાઈડ આખી બેહી ગઈ છે ને આમાં તમે જોવો કે આ લોકો પટ્ટાથી આપણે શું ફાયદો થાય વાહન વાળાને એ જ કહેજો. ને ખરેખર આ લોકો પટ્ટા મારવાનું કારણ એક જ હોય કે નવો રોડ જો પાસ થઈ ગયો હોય ને બની ગયો હોય ને ચોપડે ચડી ગયો હોય તો જ હોય. તો આ તપાસનો વિષય છે. તો ખાસ મિત્રો આ વિડીયો એટલો શેર કરો કે આપણા ધારાસભ્ય શ્રી, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, માર્ગ મકાન વિભાગ એ આગળ પહોંચી જાય બધે. તો આ વિડીયો ખાસ शेयर करता रहो. जय श्री राम. अब सर ये तो हमें नहीं पता. हाँ, तो आप बोल रहे हैं कि रोड बनेगी तो कब बनेगी? बोलो हालो. ये पट्टा नहीं, पट्टा घिस गया तो पट्टा से तो ज्यादा गड्ढा है. मैं ये बोल रहा हूँ, मेरी फरियाद ये है कि पट्टे से कोई फायदा नहीं होगा. जो गड्ढा है उसको भरना चाहिए ना. पैच वर्क का तो पूरा काम कंप्लीट हो गया ना सर. पैच वर्क करना होना चाहिए कि नया बनना चाहिए? 5 साल हो गए ये रोड को. कितना? 5 साल हो गया. तो ये पट्टा लगाने वाला चौथी बार आ गया. कितनी बार? मेरे पास सब वीडियो है. जब आप काम करते हो ना, जो काम करते हैं, पैच वर्क करते हैं, पट्टा लगाते हैं, ऐसा नहीं है મિત્રો. જુઓ આ વિડીયો તમને મૂક્યો, એમાં તમને શું લાગે? પટ્ટા મારવાથી વાહનવાળાને ફાયદો શું થશે? ચાલો રાત્રે દેખાશે, પણ જે ખાડા જ છે એને નહીં દેખાય ત્યારે શું થશે? એટલે મારું કહેવાનું એવું છે કે આ પટ્ટા ક્યારે મારવામાં આવે છે? જ્યારે કમ્પ્લીટ રોડ નવો પાસ થયો હોય, બનેલો હોય, પછી જ પટ્ટા મારવામાં આવે છે. ને પટ્ટા પણ એવી હલકી કક્ષાના શા માટે મારવામાં આવે છે કે વરસદીમાં, લગભગ વરસદી 1.5 વર્ષ પહેલાં પટ્ટા મારવામાં આવ્યા હતા તો એક ઉખડી ગયા. તો ખરેખર આ તપાસનો વિષય છે. તો જાગૃત નાગરિકો, જાગૃત આપણા કોઈ આગેવાનો આનો વિષય ઉપર તપાસ કરી પછી માહિતી માગીને આને
મૂળ સુધી જઈને ખરેખર બહાર માહિતી લેવી જોઈએ, કેમ કે પુલિયા સાંકડા કરી નાખ્યા છે. નકર પુલિયાની સાઈડમાં 2-2 ફૂટની જો ભરી દીધું હોત બીમ ને જો પોળા કરી નાખ્યા તો થઈ જાત, કેમ કે નીચે પુલિયા તૂટે એમ નથી. હું વિડીયો મૂકવાનો છે આગળ જતાં. નીચે કેમ કે પથ્થરના બીમથી બનાવેલ છે, એટલે એ વિડીયો કોઈ દિવસ પુલ તૂટે એમ નથી. છતાં આ લોકો પબ્લિકને હેરાન કરવા જ માગે છે કે શું? જય શ્રી રામ. વિડીયો શેર કરતા રહેજો મિત્રો, જાગૃતિ માટે. આ પોરબંદરની અંદર મોકર સાગર પક્ષી અભયારણ્ય બને છે, એટલે અમે પક્ષી અભયારણ્યમાં મુલાકાત લેવા આવ્યા છે કે ભાઈ આ કેવી જમાવટ કરી છે. એટલે તમે આ બતાડજો ક્યાં ગાડીઓ નાખ્યું ક્યાં નથી નાખ્યું બતાડજો. વચમાં જગ્યાએ છોડી દીધી, વચમાં માલ નાખ્યો અને અહીંથી આમ આ બાજુ બતાડજો આ રોડ કસા કેવી રીતે કરી છે. આ રોડ બનાવ્યો, નીચે આખી માટી છે અને ઉપર રોડ બનાવ્યો. એટલે આ જગ્યા તો હજી ઠીક છે, હવે નવો રસ્તો સિમેન્ટનો છે ને ફાટી ગયો છે. એટલે આ તમે જોઈ લો, આ લોકો મટીરિયલ નાખે અને જે એની અંદર ચોરી થઈ છે ને, જે ડુંગર ખાઈ ગયા ને, અને આ જો આ નવું ભર્યું છે ખાલી બતાવે ને, ખાલી ઉપાડ છે બતાવ, તોડતા એવું ન કરજે. વળી કે આ નહીં તોડ્યું. આ લોકો તો વળી પાછા એમાં ધંધે લગાડે એવા છે. આ ડીપું લઈ લે, અમે શું બોલે એને હમણાં તો મસાલો દેવા છે. આ અધિકારીઓના લાયક છે ને, જે આ બધા છે ને એની ભેગા ચડેલા એવા છે બધા. તમે ખોદી આવ્યા? હા, એ તો કરીને આપણી પર આક્ષેપ કરે. જો આ ખાલી બકેટ લાગ્યું તો તૂટી ગયું છે. તમે ખોદી આવ્યા? હા, તો અમને ધંધે લગાડે એવા કારણ ના. જો આ હલો ચોરીનો માલ કલેક્ટર સાહેબને કે અહીંયા પડ્યો છે. આ જે લધારદારનો ડુંગર ખવાઈ ગયો ને, રજીભાઈ જોવો. હા 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 છે, અમે કેદી ના ગોતતા હતા. માલ ગયો ક્યાં? આ ચોરીનો લધારદારની ધાર આખી ખવાઈ ગઈ ક્યાં? જો આ તમે અહીંયા જમાવટ કરી એ કે એનો સ્ટોક પડ્યો છે, સ્ટોક પડ્યો છે. હવે આ સ્ટોક પડ્યો છે, આ ગોડી નહીં ખાય. ડુંગર કાપીને અહીંયા લઈ આવ્યો. જો આ ચોરીનો માલ કાપેલો છે ડુંગર. એમાં કલેક્ટર સાહેબે જમાવટ કરી. એટલે મેં સાંભળ્યું કે ટને એને રૂપિયા આપતા હતા. હવે કેટલા આપતા ખબર નથી, પણ ટને એને માલ જતો ભાઈ. હા હા હા, એ મારી પાસે ઘણા મને કીધું એમ. એટલે કલેક્ટર સાહેબે કદાચ આમાં મિલી ભગત આવી જાય ને આખી ધાર ખવાઈ ગઈ, ડુંગર ખવાઈ ગયો ને ડુંગર ઉપરથી 100-150 ફૂટનો ઉપર ઊંચો ડુંગર કાપી નાખ્યો અને 30 ફૂટ પાછા અંદર ગયા. બરાબર. એ છતાં કલેક્ટર કે અમે તપાસ કરશું અને આની પર ઇન્કવાયરી કરીને અમારા માણસો જોવા જાય ને પછી કાર્યવાહી કરશું. હવે કરોડો રૂપિયાનો માલ ઉપાડી ગયા નથી અને 30 લાખનો કે 18 લાખ રૂપિયાનો દંડ કરશે. એટલે મૂરખ બનાવવાના ધંધા કરે છે. એટલે સાહેબને કલેક્ટર સાહેબની તપાસ થાય ને તોય આમાં ઘણા કૌભાંડ બહાર નીકળે એમ છે. કારણ કે આવડો આખો ડુંગર ખવાઈ જતો હોય એ છતાં પણ એમ કહેતા કે ભાઈ અમે તપાસ કરશો ને 18 લાખનો ખાલી દંડ આપ્યો અને કરોડ રૂપિયાનો માલ જો અહીંયા તમારી સામે પડ્યો છે. જો એટલે સમય આવશે. કોંગ્રેસ પાર્ટી તરીકે આજે અમે આવ્યા અમે અમારા અમે કોંગ્રેસ પાર્ટી આવે તો ડુંગરથી લઈને બધી ઇન્કવાયરી કરીને આમાં જેટલા ભ્રષ્ટ અધિકારી હોય કે કોન્ટ્રાક્ટર હોય જે સંડોળા છે ને એ લોકોને બધાને જેલમાં નાખશો ને જે તે સમયે પાસે જે તે સમયે વ્યાજથી કે આ રકમની રિકવરી આની પર કાયદેસર કાર્યવાહી કરી. આ લોકો ભ્રષ્ટાચાર જે કર્યો છે કોઈ પણ સંજોગો માટે ખોરાય પૂરો પાડવો. એટલે આને પૂરો પાડવો. અમે અમુક સમયમાં કાયદાકીયમાં નજીક આવે ને જે લડત થતી હશે સીધાઈમાં અમે લોકો જવાબ દેવાના છે ને. એટલે અમે જ્યાં ભ્રષ્ટાચાર ગમે ત્યાં થયા હોય અમે હમણાં અલગ જગ્યાએ કહેતા જો વન કીધું આપણું સર્વોદય વને કહેતા પાછા આપણે મોકર સાગર આવ્યા તમને આ બતાવી તમને આગળ એમાં બધા રોડ છે ને આખો નવો રોડ ફાટી ગયો. એટલે જાગૃત થાવ. સત્યને અમે લડવા 180 કરોડનો કોન્ટ્રાક્ટ છે. હવે આમાંથી 80 કરોડ વપરાય તો સારું. અને આપણે તો માનીએ છીએ આપણા એના ધારાસભ્ય પુતળાને એને અપીલ કરું છું કે ભાઈ તમે જાગૃત ધારાસભ્ય બધા કહે એટલે તમે જાગૃત આખી રાત તમે આખી રાત જાગો અને તમે ચોકી પેરો કરો આ વિસ્તારને દિવસના તમે આરામ કરો. એટલે તમે જાગૃત ધારાસભ્ય 100% સાચી વાત છે. આમાં તમને કંઈક થોડું ઘણું આમાં ભલાઈ મળી હોય ને તમે બોલતા નથી એનું કારણ હું આજે વનની અંદર ઉજાગરો કરે કે 20 કરોડ રૂપિયાનો મુંબઈમાં ભ્રષ્ટાચાર થાય છે તો ઉજાગર ખરેખર અહીંયા પણ ભ્રષ્ટાચાર થાય છે તો આ ઉજાગર થવું જોઈએ. અને જ્યાં ધારાસભ્યની જવાબદારી આવે સારી વસ્તુ થાય તો લોકો યાદ કરશે. એટલે જે તે સમય માણસો કહે કે આમાં ધારાસભ્ય તરક્કી કરી લોકો તો તમને એને કાંઈ તમને યાદ કરશે કટકી બાજુ. એટલે બધા રામ જાગૃત થાવ અને આવો ઉજાગર કરો તો એ બધાને વિનંતી ને બધા ભાઈને પ્રાર્થના જાગૃત થાવ. જે રીતે આ બંને ઘટનાઓ ધ્યાનમાં આવી છે પોરબંદરમાં,
તેને લઈને આપ શું વિચારો છો? કારણ કે અર્જુન મોઢવાડિયા તો એ તો વન અને પર્યાવરણ મંત્રી છે, એટલે એની જવાબદારી નહીં હોય, લોકલ ઓથોરિટીની જવાબદારી છે. ત્યારે તેઓ શું કરી રહ્યા છે તે એક મોટો સવાલ છે. તેને લઈને આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.